જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આગળનો પ્રશ્ન આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ ભણ્યા પછી આજે આપણે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચની વાત કરી રહ્યા છીએ. હવે સરેરાશ શબ્દ આવે એટલે આપણને ખબર પડી જ જાય છે એવરેજ કાઢવાની, અને એટલે જ કીધું છે એવરેજ ફિક્સ કોસ્ટ AFC. હવે આપણે સ્થિર ખર્ચ ભણ્યા હતા ત્યારે એને ઇંગ્લિશમાં કીધું હતું ફિક્સ કોસ્ટ, અસ્થિર ખર્ચમાં ભણ્યા હતા ત્યારે કીધું હતું એને વેરિયેબલ કોસ્ટ. તો હમણાં આપણે સરેરાશ અસ્થિર ખર્ચની વાત કરશું તો અસ્થિર ખર્ચમાં શું આવી જશે? એવરેજ વેરિયેબલ કોસ્ટ, જેને શોર્ટમાં શું કહીશું? AVC. ધ્યાન આપજો, વ્યાખ્યા સૂત્ર ઉપરથી બને. સૂત્ર જો અંદર તમને સ્ક્રીન ઉપર બધાને દેખાય જ છે, દેખાય છે? આ પાડો બધા જ, હા એમ પાડો. ઓકે, ચલો. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. એના ઉપરથી જો વ્યાખ્યા બની, અર્થ આપણે લખેલો જ છે. સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી, સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે એને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. અને સરેરાશ આવે એટલે આપણે નાના ધોરણથી જ શીખતા આવ્યા છીએ, એને કહેવાય એક એકમનો ખર્ચ. એક એકમનો ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. ચલો, આના ઉપરથી તમને બધાને સરેરાશ અસ્થિર ખર્ચમાં ખબર પડી જવી જોઈએ. સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર શું આવશે? ચલો તો યાદ કરો તો જાતે જ ખબર પડી જાય. શું આવવું જોઈએ સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર? કુલ અસ્થિર ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. એના ઉપરથી આપણી વ્યાખ્યા શું બનશે? અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે એને સરેરાશ અસ્થિર ખર્ચ કહે છે. સેમ એ જ ભાગાકાર કર્યો છે, એવરેજ કાઢી છે, એટલે આપણને ખબર હોવી જ જોઈએ કે સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ દર્શાવે છે. ચલો, બંનેની વ્યાખ્યા, બંનેનું સૂત્ર અને બંનેની સરેરાશ ખર્ચ વાંચી નાખો હાલો. પછી આપણે આગળ સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી ભણીએ છીએ. ચલો, વચાઈ ગયું હોય તો હવે વાત કરીએ આગળ. ધ્યાન આપજો, સ્થિર ખર્ચ ઉપરથી જ આપણે અસ્થિર ખર્ચ જાતે જ બનાવી નાખીએ છીએ, બરાબર? એટલે ચિંતા જ નહીં, ડાયરેક્ટ આપણે સરેરાશ
હવે તમે જો અહીંયા આપણને અનુસૂચિ આપીને અનુસૂચિની અંદર ઉત્પાદનના એકમો 0 1 2 3 4 5 ઓલામાં આપણે સેમ આ જ લખી શકાય 0 1 2 3 4 5. હવે સ્થિર ખર્ચ યાદ કરો, આપણે બધે સ્થિર ખર્ચ કયો ભણ્યા હતા? તો સ્થિર ખર્ચ યાદ કરો, બધે આપણે ભણ્યા હતા 100 100 100. જેમ કે જો અત્યારે તમે સ્ક્રીન ઉપર હવે જોઈ શકશો, આપણે 1 થી 6 લીધા હતા, અહીંયા બધે 100 જ છે. એટલે ત્યાં પણ આપણે કુલ ખર્ચ કુલ સ્થિર ખર્ચ ત્યાં એનો જ લખીએ છીએ. હવે તમારે અસ્થિર ખર્ચમાં અનુસૂચિ આ લખવા, એટલે આપણે જાતે જ બીજી અનુસૂચિ બનાવતા જઈએ. બરાબર, 0 એ 0, 90, 170. તમે જો આની અનુસૂચિ મુજબ એ મુજબ જ આપણી આ અનુસૂચિ સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં તો ભાગાકાર કરતા ગયા, સરેરાશ કાઢી એટલે ભાગાકાર કર્યો 100 ભાગ્યા 0 એટલે ડેશ આપ્યો, 100 ભાગ્યા 1 એટલે 100, 100 ભાગ્યા 2 કર્યા એટલે 50, 100 ભાગ્યા 3 કર્યા એટલે 33.33, 100 ભાગ્યા 4 કર્યા એટલે 25, 100 ભાગ્યા 5 કર્યા એટલે 20. આ આપણને સરેરાશ સ્થિર ખર્ચ મળ્યું. સેના ઉપરથી? સ્થિર ખર્ચ ઉપર. એવી રીતે આપણે ઓલાની અનુસૂચિ જોઈએ, આમાં 0 એ 0 એટલે આપણે એ જ આવશે. 91 છે એટલે 90 જ આવશે. 170 એ 2 છે એટલે 85 આવશે. 90 85 240 ભાગ્યા 3 કરો એટલે 80 આવશે. 300 ભાગ્યા 4 કરશો એટલે 75 આવશે. હવે 370 ભાગ્યા 5 કરશો, 370 ભાગ્યા 5 કરો તો ઓલા પણ જો 90 આયા, 85 આયા, પછી 90 આયા, 85 આયા, 80 આયા, 75 આયા. બરાબર ને? હવે અહીંયા આપણને 370 આપ્યા છે. કેટલા આપ્યા છે? 370. પણ સામે ભાગ્યા કેટલા કીધા છે? 5 કરવાના કીધા છે. કેટલા કરવાના કીધા? 5. તો જવાબ કેટલો આવશે? 74. તો યાદ રાખજો ખાસ, 90, 85, પછી 80, 75, પછી આવ્યું 44, 75 પછી આવ્યું 74, અને હવે 450 ભાગ્યા 6 કરવાનું કીધા એટલે પાછો જવાબ આવશે 75. વિચારો, 90, 85, 80, 75 પછી પાછો 74, 74 પછી પાછો 75. હવે જેમ જેમ આપણે આગળ વધશું એમ આ જવાબ વધતો જાય. આપણને ખબર પડી જવી જોઈએ, પહેલા ઘટે છે પછી સતત વધે છે, ઘટે છે પછી સતત વધે છે. બરાબર, એટલે એની આકૃતિ તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા હોય તો પાઠ્યપુસ્તકમાં જુઓ. બરાબર, સેમ તમને ખબર પડી જ જશે. હવે એના ઉપરથી પહેલા આપણે સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ અહીંયા પ્રેઝન્ટ કરેલી છે. જોશો તો તમે માંગ રેખા જેવો જ આકાર છે, પણ એને બહિર્ગોળ લેન્સ જેવો પણ કહી શકાય. યાદ કરો, 10મા ધોરણમાં તમે વિજ્ઞાનમાં માસ્ટર બ્લાસ્ટર હતા, બહિર્ગોળ લેન્સ દોરતા હતા. એ રીતનો જ આકાર આપણને આપેલો છે. બરાબર, એટલે ધ્યાન આપજો ખાસ. સરેરાશ સ્થિર ખર્ચ. હવે તમે જો સરેરાશ અસ્થિર ખર્ચની આકૃતિ એ તમે જુઓ તો આમ ઘટતો જાય છે, નીચે 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 આવતો જાય. પણ તમે જો પછી પાછો એ વધે, પછી એ પાછો શું થાય છે? વધે. એટલે 90, 85, 80, પછી 75, પછી 74, પછી પાછો વધે છે. અને એ પાછો સતત વધશે જ. હવે જેમ આપણે આંકડો લઈએ 5, પછી 6, 7, 8, 9, 10, એ વધતો જ જાય, વધતો જ જાય, એટલે વધતો જ જાય. અને આપણને ખબર છે, એક ધરી ઉપર ઉત્પાદનના એકમો, વાય ધરી ઉપર અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ, ઓલામાં શું આવશે? સરેરાશ અસ્થિર ખર્ચ. શું આવશે? સરેરાશ અસ્થિર ખર્ચ. ચલો, બંનેની અનુસૂચિને યાદ કરી લો, બંનેની આકૃતિ જોઈ લો. પછી હવે બંનેની સમજૂતી જોઈએ છે, બંનેની સમજૂતી જોઈએ છે. ચલો, આટલું વાંચી નાખો.
ચલો સમજૂતીમાં મેં તમને શીખવાડેલું જ છે. આકૃતિ કોઈ પણ આવે, પહેલો મુદ્દો આપણો સેમ જ આવે. કયો? કે આકૃતિમાં એક્સ ધરી ઉપર આપણે અહીંયા આકૃતિમાં શું લખવાના છીએ? ઉત્પાદનના એકમો. એટલે અહીંયા લખશું ઉત્પાદનના એકમ. જ્યારે વાય ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવે છે. જ્યારે આપણે સરેરાશ અસ્થિર ખર્ચમાં શું લખશું? કે આકૃતિમાં એક્સ ધરી ઉપર ઉત્પાદનના એકમ અને વાય ધરી ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ દર્શાવેલ છે. આપણે આમાં એ દર્શાવ. બીજો મુદ્દો, આપણે અહીંયા સંયોજનો લખેલા નથી, પણ તમે સંયોજનો કહી શકો કે સંયોજનો એ બી સી ડી ઈ ને જોડવાથી સરેરાશ સ્થિર ખર્ચ રેખા બને છે. અને ઓલામાં શું લખશું? સંયોજનો એ બી સી ડી ઈ એફ ને જોડવાથી સરેરાશ અસ્થિર ખર્ચ રેખા બને છે. ત્રીજો મુદ્દો, હવે મેં કીધું એમ ત્રીજો મુદ્દો આમાં શું બનશે? તો તમે જો જેમ જેમ સ્થિર ખર્ચ ઉત્પાદનના એકમો વચ્ચે વહેંચાતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. તેથી સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળ વાળી બને છે. એટલે ઉત્પાદનના એકમો વચ્ચે જેમ જેમ વેચાય છે એમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે અને એના કારણે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળ વાળી બને છે અને ઉદ્ગમ બિંદુથી જોતા એ બહિર્ગોળ લેન્સ જેવી બને છે. અને હજી લખી શકાય કે સ્થિર ખર્ચ જેમ 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 ઘટતો જાય છે પણ એ કદાપી શૂન્ય બનતો નથી. કદાપી શૂન્ય ના થાય. કારણ કે તમે જો 100 તો દર વખતે રહેવાના. 100 ભાગ્યા 100 કરો તો જવાબ 1 આવશે. 100 ભાગ્યા 1000 કરો તો જવાબ 0.1 આવશે. 100 ભાગ્યા 10,000 કરશો તો જવાબ આવશે 0.01. એ શૂન્ય તો થવાનો જ નથી. અને શૂન્ય થવાનો નથી એના કારણે સરેરાશ સ્થિર ખર્ચ રેખા કદાપી એક્સ ધરીને સ્પર્શ કરતી નથી. કારણ કે શૂન્ય થાય તો સ્પર્શ કરે. શૂન્ય થવાની નથી એટલે સ્પર્શ કરી શકતી નથી. કદાપી એક્સ ધરીને સમાંતર સ્પર્શ કરી શકશે નહીં. સરેરાશ અસ્થિર ખર્ચમાં શું લખશું? બે મુદ્દા આપણે કીધા. ત્રીજો મુદ્દો, જેમ જેમ તમે જો અહીંયા અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વચ્ચે વહેંચીએ છીએ તેમ તેમ શરૂઆતમાં સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો જાય છે. ત્યારબાદ અમુક એકમ પછી એ સતત વધતો જાય છે. આ પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય. કયો ખર્ચ અમુક એકમો પછી સતત વધે છે? સતત વધે છે તો અસ્થિર ખર્ચ. જે અમુક એકમો પછી સતત વધે અને એના જ કારણે એની નિશાની જે છે એ સાચા જેવી બને છે. સરેરાશ અસ્થિર ખર્ચની રેખાની નિશાની જે છે, ઢાળ જે છે, આકૃતિનો શેપ જે છે એ સાચાની નિશાની બને છે. બરાબર. ચાલો વાંચી નાખો. આ આપણા સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ બંને પૂરો થઈ ગયો. ચાલો વાંચી નાખો.